નમસ્કાર. જય પરશુરામ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. કરજણ નજીક ઉદ્યોગ વિસ્તારમાં આવેલી કંપની સામે કામદારોમાં ભારે રોષ. મળતી માહિતી મુજબ કામદારો લાંબા સમયથી પગાર વધારાની માંગ કરી રહ્યા છે, પરંતુ મેનેજમેન્ટ દ્વારા કોઈ સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો નથી. કામદારોના જણાવ્યા અનુસાર છેલ્લા 5 વર્ષથી તેમનો પગાર વધારાયો નથી. આ મુદ્દે અગાઉ મેનેજમેન્ટ સાથે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં 15 દિવસનો સમય માંગવામાં આવ્યો હતો, પરંતુ કોઈ લેખિત ખાતરી આપવામાં આવી ન હતી. કામદારો દ્વારા માંગ કરવામાં આવી હતી કે રજૂઆતની નકલ આપવામાં આવે, પરંતુ તે પણ આપવામાં આવી નથી. આજરોજ પરિસ્થિતિ વધુ તંગ બનતા કામદારોનો આક્ષેપ છે કે કંપની દ્વારા દબાણ અને ધમકીના માહોલ ઉભો કરવામાં આવ્યો છે. કેટલાક કામદારોને મારપીટ અને બેરોજગાર બનાવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. આશરે 250 જેટલા કામદારોને અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કામદારોનું કહેવું છે કે મેનેજમેન્ટ દ્વારા અલગ-અલગ રીતે ફોન કરીને આંદોલનને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, અને જો સોમવાર સુધી સમય આપવામાં આવ્યો છે અને તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગળના પગલાં લેવા ચેતવણી આપવામાં આવી છે. આ ઘટનાને લઈને હવે સરકાર અને તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.